આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે। જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી। છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે। તે જીવનનો ચક્રનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે। વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે। ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ। તમારું નામ અને આજે વિસર્જન યાત્રામાં શું બંદોબસ્ત શું છે? મારું નામ ગઢવી ચિરાગ, ફાયર ઓફિસર, નડિયાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। 10 દિવસના વિસર્જન અંતર્ગત, ગણેશ વિસર્જન અંતર્ગત આપણે નડિયાદ ખાતે 5 જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા કરેલ છે। બીજ રોડ, બીજ કેનાલ, કોલેજ રોડ ખાતે હોસ્ટેલની બાજુમાં એક, કોલેજની બાજુમાં એક આપણે હેલિપેડ ખાતે કુંડ બનાવી કૃત્રિમ ત્યાં એક વ્યવસ્થા કરેલ છે। એક વ્યવસ્થા શેરડી નદીના કિનારે શ્રી હરિઓમ આશ્રમ છે ત્યાં વ્યવસ્થા કરેલ છે। દરેક જગ્યાએ ફાયર વિભાગના માણસો, લાઈફ બોય, લાઈફ જેકેટ, લાઈફ રિંગ પ્લસ જે જગ્યાએ ક્રેનની જરૂર છે ક્રેનની મારફતે ગણેશ વિસર્જન કરી રહ્યા છે।